કે હજી સુધી જેને શ્રીજી મઠાવાલાનો મઠ્ઠો ટેસ્ટ ન કર્યો હોય ને તો સ્પેશિયલ ધક્કો ખાઈ જાજો, કેમ કે મઠ્ઠો આમનો સૌથી વધારે ટેસ્ટી હોય છે. ફ્લેવરની વાત કરીએ ને તો 8 થી 10 અલગ અલગ ફ્લેવર તમને જોવા મળી જશે. કઈ કઈ ફ્લેવર આપણી પાસે હાજરમાં હોય છે? અત્યારે આપણી પાસે ક્રીમ વેનીલા છે, રાજભોગ છે, અમેરિકન છે, બોનબોન, ગુલકંદ અને મઠાવાલા સ્પેશિયલ છે. પછી આપણે મેંગો અને સીતાફળ છે, એ બે સિઝનમાં જ હોય. એમાં સૌથી વધારે આપણો પ્રખ્યાત હોય તો મઠાવાલા સ્પેશિયલ મઠો, જે કલર ફ્લેવર એસેન્સ કાંઈ પણ આપણે ઉપયોગ કરતા નથી ને એકદમ નેચરલ મઠો બનાવી છે. ફ્લેવર એ નેચરલ હોય છે ભાઈ. એટલે હું તો એમ કહીશ કે ખરેખર જે લોકોને એવું કાંઈ સાંભળીને એલર્જી થતી હોય ને તો એ આવીને સ્પેશિયલ એમનો એકવાર જરૂરથી ટ્રાય કરજો, મોજ આવી જાય. અને ત્યારબાદ આપણી પાસે શ્રીખંડ પણ છે અવેલેબલ. ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને હું આવી ગયો છું અત્યારે મઠાવાલામાં. અને અત્યારે જે એમની આ ફ્લેવર છે ને એ મઠાવાલા સ્પેશિયલ છે, જેની અંદર કલર એસન્સ કોઈ જ વસ્તુ નાખવામાં નથી આવતી, છતાંય એટલો ટેસ્ટી, એકદમ સોફ્ટ, મોઢામાં મૂકો એટલે સીધો ઉતરી જ જાય. અને ડ્રાય ફ્રૂટ્સ ને એ બધું જ નાખેલું છે. અત્યારે છે ને રાજકોટમાં એમની 3 બ્રાન્ચ છે, એમાંની એક 80 ફૂટ રોડ ઉપર આવેલી છે. અહીંના ઓનર છે. ભાઈ સાહેબ, તમારું પરિચય આપી દો ને, તમારું નામ? મારું નામ હર્ષ જોધાણી. ઓકે. અને આ એડ્રેસ શું છે? એડ્રેસ પુનિતનગરનો ટાંકો હોય, 80 ફૂટ રોડ, મટુકી રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે, અનંતભૂમિ કોમ્પ્લેક્સ, દુકાન નંબર 25, શ્રીજી મઠાવાલા. શ્રીજી મઠાવાલામાં આવ્યા છીએ. અને અત્યારે એમની પાસે ફ્લેવરની વાત કરીએ ને તો 8 થી 10 અલગ અલગ ફ્લેવર તમને જોવા મળી જશે. કઈ કઈ ફ્લેવર આપણી પાસે હાજરમાં હોય છે? અત્યારે આપણી પાસે ક્રીમ વેનીલા છે, રાજભોગ છે, અમેરિકન છે, બોનબોન, ગુલકંદ અને મઠાવાલા સ્પેશિયલ છે. પછી આપણે મેંગો અને સીતાફળ છે, એ બે સિઝનમાં જ હોય. શિયાળાની સિઝન પૂરી થાય એટલે સીતાફળ અત્યારે બંધ થયો ને હવે કેરીની સિઝન ચાલુ થાય એટલે મેંગો ચાલુ થાય. ઓકે. અને ત્યારબાદ આપણી પાસે શ્રીખંડ પણ છે અવેલેબલ. શ્રીખંડમાં ફ્લેવર છે, અમેરિકન છે, રાજભોગ છે અને મઠાવાલા સ્પેશિયલ. આ 3 ફ્લેવરના શ્રીખંડ પણ આપણે રાખીએ છીએ. ઓકે. ઓમ તમે જોવો ને તો ગરમીને રિલેટેડ, ટૂંકમાં ગરમીની સિઝનને રિલેટેડ બધી જ વસ્તુ અહીંયા છે. તમે કેન્ડી માંગો, થિકશેક માંગો, લસ્સી માંગો, આઈસ્ક્રીમ, જે માંગો એ બધી જ વસ્તુ અહીંયા છે. આઈસ્ક્રીમમાં કેટલી વેરાયટી છે આપણી પાસે? આઈસ્ક્રીમમાં કાજુ દ્રાક્ષ છે, ત્યાર પછી રોજ પેટલ છે, અમેરિકન છે, અફઘાન મેવા છે, માવા થાબડી છે, મઠાવાલા સ્પેશિયલ છે. ઓકે. અત્યારે આ જે બ્રાન્ચ કીધી ને એ સિવાય એમની બીજી 2 બ્રાન્ચ છે સાહેબ, એનું લોકેશન શું કહેવાય? આપણે પહેલી બ્રાન્ચ જે છે તે આ મટુકી રેસ્ટોરન્ટની સામે આવે, 80 ફૂટ રોડ ઉપર. બીજી બ્રાન્ચ આવે આપણે નાના મોવા મેઇન રોડ ઉપર, SBI બેંકની બાજુમાં, સંભવ કોમ્પ્લેક્સમાં. અને ત્રીજી બ્રાન્ચ આપણી આવે કુવાડવા મેઇન રોડ ઉપર, ડીમાર્ટ છે, ડીમાર્ટની બાજુમાં 50નો રોડ પડે, મામા સાહેબના મંદિરવાળો. મામા સાહેબના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આપણી ત્રીજી બ્રાન્ચ આવી જાય, શ્રીજી મઠાવાલાની. ઓકે. ઓમ જનરલી છે ને હું અહીંયા આવું ને તો કેન્ડી, આઈસ્ક્રીમ બધી જ વસ્તુઓ મેં ટ્રાય કરેલી હોય, પણ હું એમ કહીશ કે હજી સુધી જેને શ્રીજી મઠાવાલાનો મઠ્ઠો ટેસ્ટ ન કર્યો હોય ને તો સ્પેશિયલ ધક્કો ખાઈ જાજો, કેમ કે મઠ્ઠો આમનો સૌથી વધારે ટેસ્ટી હોય છે. હવે 1-2 ફ્લેવર અલગ અલગ આપણે હજી ટ્રાય કરીએ સાહેબ. આ કઈ છે? આ રાજભોગ છે. કેસર નાખ્યું લાગે છે આમાં. હા ભાઈ એકદમ ટેસ્ટી મઠો છે આ. અત્યારે આપણે કહેવાય ને કે રનિંગમાં હવે તો ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે મેંગો, બાકી રનિંગમાં આપણી આઈટમ છે રાજભોગ આવે, અમેરિકન ને મઠાવાલા સ્પેશિયલ. એમાં સૌથી વધારે આપણો પ્રખ્યાત હોય તો મઠાવાલા સ્પેશિયલ મઠો, જે કલર ફ્લેવર એસેન્સ કાંઈ પણ આપણે ઉપયોગ કરતા નથી ને એકદમ નેચરલ મઠો બનાવી છે. ફ્લેવર એ નેચરલ હોય છે ભાઈ. એટલે હું તો એમ કહીશ કે ખરેખર જે લોકોને એવું કાંઈ સાંભળીને એલર્જી થતી હોય ને તો એ આવીને સ્પેશિયલ એમનો એકવાર જરૂરથી ટ્રાય કરજો, મોજ આવી જાય. ત્યાર પછી આ આપણો પ્લેન મઠો છે. ઘણા લોકોને આપણે ડ્રાયફ્રૂટવાળો મઠો પસંદ ન હોય તો આપણે પ્લેન મઠો પણ રાખીએ છીએ, ક્રીમ વેનીલા. ઓહો, એકદમ સોફ્ટ. અને ડ્રાયફ્રૂટ તો આમ લગભગ બધાને પસંદ હોય, પણ ખાસ કરીને મારા ઘરે વડીલ છે એટલે મને ખ્યાલ છે કે જે લોકો વડીલો હોય, નાના બાળકો હોય, દાંતનો ઇસ્યુ હોય તો એ લોકો ડ્રાયફ્રૂટ ન ચાવી શકતા હોય, એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. એ સિવાય ચોકલેટ ફ્લેવર ઉપર છે આપણે આ બોનબોન. ઓકે. આમાં એવું છે કે એક ફ્લેવર ટેસ્ટ કરીને એમ લાગે કે ઓના કરતાં આ બેસ્ટ છે, પછી બીજી કરાવે તો એમ થાય કે એના કરતાં આ બેસ્ટ છે. ઓલ ઓવર ખરેખર તમે કોઈ બી ફ્લેવર તમારા ચોઈસની તમે ખાશો ને તમને મજા જ આવશે.
આ 100 ગ્રામનું લાગે છે. આ 100 ગ્રામનું પેકિંગ છે, પછી 250 ગ્રામનું, 500 ગ્રામનું, કિલોનું, ઓકે, પછી 5 કિલો, 10 કિલો અચ્છા, બલ્કમાં જોતો હોય તો પણ આપણે આપીએ છીએ. એમ એટલે લગ્ન પ્રસંગના બધામાં એમાંય જતા હોય છે. હા. હવે હું મઠાની મજા લઉં છું. વિડીયો આપણે લંબાવતા નથી, પણ જેને હજી સુધી મઠાવાલાનો મઠો ટ્રાય ના કર્યો હોય તો આવી જાજો. અને જે શ્રીખંડ પ્રિય હોય ને તો એના માટે ઓપ્શન્સ તો છે જ, એટલે વિડીયોને વધુ શેર કરી દેજો અને પહોંચી જાજો.